ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ખાડાઓને લઈ ભાવનગર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ। ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં અનેક રસ્તાઓના ખાડાઓના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા એક ધરણાનો કાર્યક્રમ આપીને વિરોધ કર્યો હતો, જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ તખ્તેશ્વર વોર્ડ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય તે માર્ગ ઉપર ખાડાઓને પગલે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા। શહેર કોંગ્રેસે શાસકો સામે વિરોધ દર્શાવ્યો હતો, જો કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે ટીંગાટોળી તેમજ અન્ય રીતે તમામ લોકોની અટકાયત કરી હતી। ભારતીય જનતા પક્ષ અને ચૂંટણી પંચે એવી વ્યવસ્થા કરી છે કે દર 1.5 વર્ષે ચૂંટણી આવે, આ કોર્પોરેશનની આવે, પંચાયતોની આવે અથવા રાજ્યની એસેમ્બલીની આવે, એટલે આ ચૂંટણીઓ જીતવા માટે ભ્રષ્ટાચારથી પૈસા ઊભા કરવા પડે, લોકોને રાજી રાખવા પડે, એના માધ્યમ તરીકે આ લોકો શાસકો રોડનો ઉપયોગ કરે છે અને આખા શહેરમાં વારંવાર આખા શહેરના રસ્તાઓ તોડી નાખે છે। એક વર્ષે રસ્તાઓ તોડ્યા પછી 4-5 મહિના સુધી સરકાર ન કરે, પછી રોડ તોડેલા હોય સરકાર કરે ત્યાં ગટરનું કામ ચાલુ કરે, એ બતાવે ત્યાં પછી સ્ટ્રોંગ વોટરનું કરે। એટલે આ તખ્તેશ્વર વોર્ડના જે માણસો છે, આ વોર્ડ ભાવનગરની ચોરી ન જેવો છે। આ વોર્ડમાં આગાભાઈ રોડ એટલે તળાજા તરફનો પણ રોડ છે ને વાઘાવાડી રોડ છે, ઘણી બધી સ્કૂલો છે, કોલેજો છે, કેટલા બધા માણસો અહીંયા રહે છે। આ બધાની લાગણીઓને અવગણી અને છેલ્લા 6 મહિનાથી સમગ્ર રોડને એક તરફથી ખોદી નાખ્યો છે, સરખું કામ કરતા નથી। એવું દેખાય છે કે આમાં નવો રસ્તો બનાવ્યો એમાં ભ્રષ્ટાચાર છે અને રસ્તો બનાવ્યો પછી ચાલુ કરી શકતા નથી। એટલે આ રોડના માણસો બહુ ત્રસ્ત છે। અમારા આ વોર્ડ સમિતિ તખ્તેશ્વરની છે, એ લોકોની પાસેથી ફરિયાદ આવી છે કે ભાઈ આપણી સરકાર આપણું કાંઈ માનતી જ નથી, એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પને બધા વિનંતી કરવાના છે કે આપણા પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને સમજાવે કે અહીંયા રોડ કરો તમે, આ લોકો ટ્રમ્પ જ માને છે। એટલે એની લોકોની લાગણી પહોંચાડવા માટે અને આ માધ્યમથી અમે ટ્રમ્પને પહોંચાડવા માટે કે તમે જરાક અમારી સરકારોને કહો કે આ રોડના માણસો માટે રસ્તાઓ સરખા કરે, ભ્રષ્ટાચાર ઓછો કરે, એકવાર બનાવેલા રોડ 10-10 વર્ષ સુધી ન તોડે, લોકોમાં જાગૃતિ આવે। એટલે આજે કોંગ્રેસ પક્ષે આ વોર્ડની સમિતિએ અહીંયા આંદોલન કર્યું છે, અહીંયા બધા લોકો બેઠા હતા અને લોકોનો પણ આમાં ખૂબ જ સહકાર છે અને હવે લોકો પણ આ લોકોથી ત્રાસી ગયા છે। એટલે કોંગ્રેસને વારંવાર આવા પ્રયોગ આપશે, પોલીસ બળ વાપરે છે, ભારતીય જનતા પક્ષવાળા સીધા અમારા સંપર્કમાં આવી શકે એમ નથી, એટલે વચ્ચે એ લોકો એક પાત્ર મૂકવું પડે કે જેની અમારે કાયદાકીય મર્યાદા રાખવી પડે। એટલે પોલીસ તંત્રને મૂકી દે છે અને પોલીસ છે આપણે સમજીએ છીએ કે કપડાં કાઢી પહેરે છે પણ અંદરથી આખી પોલીસ છે એ ભગવા રકમની છે। એટલે પોલીસ અમારા કોઈ આંદોલનનો સરખી રીતે અસરકારક રીતે થાય એવા થવા દેતા નથી અને અમારા કાર્યકરોને આવે પોતાની ધરપકડ કરે છે અને લઈ જાય છે, આવું ચાલ્યા કરશે તો કોંગ્રેસ ડરતી નથી, આખા દેશમાં ડરવાની પણ નથી અને અમારા પ્રોગ્રામો સતત ચાલુ જ રહેશે।